ગુજરાતમાં અનરાધાર વરસાદ અને ખેડૂતો તબાહ. રાજ્યમાં 2 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદે જગતના તાતને રડાવ્યો છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે. ખેતીની મેઇન સિઝન બગડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને એક તરફ પાકના પૂરતા ભાવ મળી રહ્યા નથી, તો બીજી તરફ આ કમોસમી વરસાદે બેવડો ફટકો માર્યો. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, તમામ વિસ્તારોમાં તૈયાર પાક ખરાબ થઈ ગયો છે. ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. ખેડૂતોના આ મામલે હવે રાજકીય માહોલ પણ ગરમાયો છે. ગુજરાતમાં આગામી 31મી તારીખે એક મહાપંચાયતનું આયોજન છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં છે. વિપક્ષ ખેડૂતોના પ્રશ્ને સરકારને ઘેરવા માટે સજ્જ છે. કોંગ્રેસ પણ પાટીદાર સમાજને આકર્ષવા માટે સક્રિય થયું છે. આ તમામ રાજકીય ગતિવિધિઓને પગલે હવે રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ